કે ટેક્સ્ટ બુક પેજ નંબર 148 પર રીત નંબર 5 આપે છે જ્યારે જૂના ભાગીદારો તેમના ભાગનો અમુક ભાગ એનો અર્થ શું થશે ભાગનો ભાગ ત્યાગ કરે શું કરશે ભાગનો ભાગ કરે ત્યારે ત્યાગ કરે એનો અર્થ કે જો દાખલામાં ભાગનો ભાગ ત્યાગ કરે તે સંજોગોમાં ત્યાગ શોધવાનું એટલે આપણી પાસે વિચાર છે પાર્ટનર્સ એ પાર્ટનર્સ બી નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે ક્લિયર નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એટલે કયું પ્રમાણ કહેવાશે જૂનું પ્રમાણ કયું પ્રમાણ કહેવાશે જૂનું પ્રમાણ યાદ રાખજો નવા ભાગીદારનો નફા ભાગ આપવામાં આવે યાદ રાખજો આપવામાં આવે અથવા શોધવાનું શું કહેશે નવા ભાગીદારનો નફા ભાગ આપવામાં આવે અથવા શોધવાનું કોઈ વખત આપી દેશે કોઈ વખત નહીં આપશે યાદ રાખજો તમારી પાસે જે પોઈન્ટ્સ છે તે તમારી પાસે ભાગનો ભાગ કયો ભાગ આપ્યો ભાગનો ભાગ કહેશે એટલે અહીંયા તમને આપશે અપૂર્ણાંક આપશે આગળના દાખલામાં આપણે જોયું કે અપૂર્ણાંક એટલે ત્યાગ અહીંયા શબ્દ છે જો ભાગનો ભાગ જો દાખલામાં ભાગનો ભાગ શબ્દ આપે ત્યાગ કરે તે સંજોગોમાં ત્યાગ શોધવાનો એટલે અહીંયા આપણે બ્રેકેટમાં લખીએ ત્યાગ નથી ત્યાગ શોધવાનું છે યાદ રાખજો ત્યાગ શોધવાનું છે એનો અર્થ કે ત્યાગ યાદ રાખજો ત્યાગનું સૂત્ર મારી પાસે જૂનો ભાગ કયો સૂત્ર લખાશે જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ભાગ એનો અર્થ કે પાર્ટનર્સ એ પાર્ટનર્સ બી ત્યારબાદ તમારી પાસે નવો ભાગ હવે જો ત્યાગ શોધી કાઢ્યો છે એટલે રીત નંબર 3 જૂના ભાગીદારોએ ત્યાગ કરેલો હોય તો નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ ત્યાગ પાર્ટનર્સ એ પાર્ટનર્સ બી પ્લસ સી છેદ સરખો કરો અથવા જો ભાગ આપ્યો હોય તો છેદ સરખો કરો અથવા a નો ત્યાગ પ્લસ b નો ત્યાગ a નો ત્યાગ વત્તા b નો ત્યાગ ક્લિયર ત્યારબાદ તમારી પાસે ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધો હવે રીત નંબર 6 ની અંદર પણ ચર્ચા કરીએ જૂના ભાગીદારો પોતાના ભાગમાંથી અમુક ભાગનો ત્યાગ કરેલો એટલે મારી પાસે જોજો નોંધ ભાગમાંથી ભાગ કે યાદ રાખજો ભાગમાંથી અમુક ભાગ એટલે મારી પાસે એમ પણ કે ભાઈ જો ભાગમાંથી ભાગ યાદ રાખજો ભાગમાંથી અમુક ભાગ અહીંયા થી શબ્દ છે અને અહીંયા નો શબ્દ છે ભાગમાંથી અમુક ભાગ ઇઝ ઇક્વલ ટુ ભાગીદારનો ત્યાગ જ આપેલો છે યાદ રાખજો ત્યાગનું બીજું નામ સમાનાર્થી ભાગમાંથી ભાગ મારા ભાગમાં 500 રૂપિયા આવેલો છે નફો
તેમાંથી 100 આપું, તમે ગુમાવ્યા કેટલા? 100. ગુમાવેલ ભાગ ઇઝ ઇક્વલ ટુ ત્યાગ. બરાબર? હું એમ કહીશ મારા ભાગમાં 500 રૂપિયા છે, તેનો 1/5 ભાગ, 1/5 ભાગ, મારા ભાગનો 1/5 ભાગ એટલે કેટલા? 500 ના 1.5 એટલે કેટલા લખાય? 100. ટૂંકમાં બધામાં નહીં પડો, ભાગનો ભાગ કે તો ત્યાગ શોધવાનો, ભાગમાંથી ભાગ કે તો એ ભાગીદારનો શું કહેશે? ત્યાગ. એટલે મારી પાસે વિચારીએ એ બે શું કહેશે? એ બે યાદ રાખજો, નફો નુકસાન વહેંચતા ભાગીદારો જ છે. જૂનું પ્રમાણ XYZ, જૂનું પ્રમાણ XYZ ગમે તે આપશે, નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. યાદ રાખજો. આગળ સી ને નવા ભાગીદાર તરીકે, અહીંયા પણ નવા ભાગીદારનો નફા ભાગ, નવા ભાગીદારનો નફા ભાગ આપવામાં આવે અથવા શોધવાનું, આપવામાં આવે અથવા શોધવાનું, કોઈ ગેરંટી નહીં મળે. હવે વિચારજો, અહીંયા શબ્દ આપશે ભાગમાંથી ભાગ, ભાગમાંથી ભાગ, ભાગમાંથી ભાગ છે તે પણ અપૂર્ણાંક આંકડો જ હશે, તે પણ અપૂર્ણાંક આંકડો જ હશે. હવે જોજો, ભાગમાંથી ભાગ ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય? ત્યાગ જ કહેવાય. ત્યાગ આપ્યું એટલે રીત નંબર 3 કે રીત નંબર 3 ની અંદર તમારી પાસે કે નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ જૂનો ભાગ માઇનસ ત્યાગ. ક્લિયર? એ નો બી નો પ્લસ સી શું કરવાનું? છેદ સરખો કરવું, છેદ સરખો કરવું અથવા એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ, એ નો ત્યાગ પ્લસ બી નો ત્યાગ. ક્લિયર? આ રીતે રીત નંબર 5 અને 6 યાદ રાખજો. રીત નંબર 5 માં ભાગનો ભાગ એ સંજોગોની અંદર ત્યાગ શોધવાનો, શું કરવાનું? ત્યાગ શોધવાનો. અને રીત નંબર 6 માં ભાગમાંથી ભાગ, એનો અર્થ કે ભાગમાંથી ભાગ એ ત્યાગનો સમાનાર્થી શબ્દ છે. કયો છે? ત્યાગનો સમાનાર્થી શબ્દ છે. યાદ રાખજો. એ અને બી ભાગીદારો છે, એ અને બી. યાદ રાખજો. ટેક્સ્ટબુક પેજ નંબર 5 ઉપર ઉદાહરણ નંબર 5, ઉદાહરણ નંબર 5. એ અને બી ભાગીદારો છે એમ કીધું, કયું પ્રમાણ તે નથી કીધું. સી ને ભાગીદાર તરીકે દાખલ કરે છે, સી ને ભાગીદાર તરીકે દાખલ કરે છે. એનો અર્થ કે જૂના ભાગીદાર નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. ચેપ્ટર નંબર 1 યાદ રાખજો. ચેપ્ટર નંબર અહીં કીધું છે મિત્રો, યાદ રાખજો. એ અને બી ભાગીદારો છે. એનો અર્થ કે ચેપ્ટર નંબર 1 નફા નુકસાનનું પ્રમાણ નથી આપ્યું એટલે જૂનું પ્રમાણ કૌંસમાં આપેલ નથી આપ્યું એટલે 1932 નો કાયદો શું કે 1:1 ના પ્રમાણમાં વહેંચવાનો. તેઓએ સી ને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. સી નો નફા ભાગ આપ્યો નથી, સી નો નફા ભાગ આપ્યો નથી. મેં કીધું નહીં આપે તો શોધવાનો. અગાડી એ પોતાના ભાગનો ભાગ, જોજો શબ્દ આવ્યો, એ પોતાના ભાગનો ભાગ, કયો શબ્દ આવ્યો? ભાગનો ભાગ. કયો શબ્દ આપ્યો? ભાગનો ભાગ, ભાગનો ભાગ. ભાગનો ભાગ કે તો ત્યાગ શોધવાનો, ભાગનો ભાગ કે તો ત્યાગ શોધવાનો. કેટલો ભાગ છે? જો એ પોતાના ભાગનો 1/5 ભાગ અને બી પોતાના ભાગનો 1/4 ભાગ. સી ને તરફેણમાં ત્યાગ કરે છે. જો અગાડી એ બી સી નફા નુકસાનનું નવું પ્રમાણ અને ત્યાગનું પ્રમાણ શોધો.
તો પહેલા જ કીધું કે ભાગનો ભાગ કે તો ત્યાગ શોધવાનો, જ્યાં ત્યાગ ઇઝ ઇક્વલ ટુ મારી પાસે જૂનો ભાગ ગુણ્યા પોતાના ભાગનો ભાગ દાખલા તરીકે a નો જૂનો ભાગ 1/2 કેવી રીતે 1 + 1 એટલે કુલ કેટલા લખાશે 2 કે કુલ કેટલા લખાશે 2 એટલે a નો ભાગ કે તો 1/2 b નો ભાગ b કે તો 1/2 ભાગનો ભાગ 1/5 1 ના છેદમાં કેટલા લખાશે 10 b એ પણ કેટલા લખાશે 1/2 ગુણ્યા 1/4 કેટલા લખાશે 1/4 ઇઝ ઇક્વલ ટુ 1/8. તો ત્યાગના પ્રમાણની ગણતરી બી કરવાની છે. એનો અર્થ કે હજુ પણ છેદ સરખો કરવો પડે. ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ ગમે તે તમે પ્રમાણ શોધો તો છેદ સરખો હોવો જોઈએ. તો છેદ સરખો કરવા માટે યાદ રાખજો 10 ગુણ્યા 4 4 ના છેદમાં કેટલા લખાશે 40 કારણ કે 40 લસાઅ આવશે. લસાઅ કેટલા આવશે 40 લખી રાખો છો. લઘુત્તમ સામાન્ય અવયવ કેટલા આવશે 40 એટલે 40 એવો આંકડો છે કે જ્યાં છેદ સરખા રહેશે. યાદ રાખજો. વિચારીએ 5 ના છેદમાં 40 કેટલા કરશે 5 ના છેદમાં 40 માટે ત્યાગનું પ્રમાણ કેટલું લખાશે 4/5 કેટલું લખાશે 4/5. હવે મારી પાસે નવો ભાગ ઇઝ ઇક્વલ ટુ હવે લખાશે જૂનો ભાગ માઈનસ ત્યાગ તો મારી પાસે પાર્ટનર્સ A વિચારીએ જૂનો ભાગ 1/2 ત્યાગ માટે બે ટોપિક છે જોજો 1/10 પણ લેવાય અને 4/40 પણ લેવાય બંને લેવાય કોઈ બી 1/10 લઈને તમે દાખલા ગણશો તો બી ચાલશે 4/40 કારણ કે આને કટ કરો પાછા તો કેટલા આવશે ક્લિયર 1/10 કેટલા આવશે 10 જ આવશે ને યાદ રાખજો. તો આપણે શું કરીએ 4/40 લઈ લઈએ અને છેલ્લે છેદ સરખા કરવાની પડે. ચાલો 40 છે એનો અર્થ કે લસાઅ લઈએ તો 20 1 20 21 -4 છેદમાં 40 16/40 b 1/2 માઈનસ અહીંયા પણ 1/8 પણ લેવાય ને 5/40 પણ લેવાય માઈનસ 5/40 ઓલરેડી 20 1 20 21 -5/40 15/40 c છેદ સરખો કરવાનો અહીંયા ઓલરેડી આપ્યું નથી એનો અર્થ કે a નો ત્યાગ વત્તા b નો ત્યાગ કયું a નો ત્યાગ તો આપણે 40 વાળું લઈ લે અહીંયા 1/10 અને 1/8 બી લેવાય તો પાછો છેદ સરખો કરવો પડે એના કરતા અહીંયા ઓલરેડી 40 છે તો 4/40 વત્તા 5/40 ઇઝ ઇક્વલ ટુ 9/40 16 ને 15 31 ને 9 40 માટે નવું પ્રમાણ 16/15/9 કેટલા થશે 16/15/9 ક્લિયર. એ જ રીતે દાખલો નંબર ઉદાહરણ નંબર 16 ની ચર્ચા કરી ઉદાહરણ નંબર 6 ની ચર્ચા કરી. યાદ રાખજો ટેક્સ્ટબુક પેજ નંબર 149 ઉપર ઉદાહરણ નંબર 6 ની ચર્ચા કરી. ધ્યાન રાખજો ઉદાહરણ નંબર 6 ની અંદર શું કહ્યું છે રેખા વાંચવી પડશે તો ખબર પડશે. a અને b 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. a અને b 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે એનો અર્થ કયું પ્રમાણ કહેવાશે જૂનું પ્રમાણ.
કયું કહેવાશે? જૂનું પ્રમાણ. આગળ વિચારીએ. એક પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/2017 થી તેઓએ સી ને દાખલ કર્યો. સી નો નફા ભાગ આપ્યો નથી. જો સી નો દાખલ કર્યો એમ કીધું છે, યાદ રાખજો. સી નો નફા ભાગ, સી ને દાખલ કર્યો પણ સી નો નફા ભાગ આપ્યો નથી. સી નો નફા ભાગ આપ્યો નથી. સી ને દાખલ કરે છે એમ કીધું ખરું, પણ કેટલો ભાગ આપવાનો તે તો આપ્યું જ નથી. એ તેના ભાગમાંથી ભાગ, જો શબ્દ આપ્યો, એ તેના ભાગમાંથી ભાગમાંથી ભાગ, કયો શબ્દ? ભાગમાંથી ભાગ. અહીંયા જો શબ્દ ભાગનો ભાગ, ભાગનો ભાગ કહે તો ત્યાગ શોધવાનું, ને ભાગમાંથી ભાગ કયા? ભાગમાંથી ભાગ ઇઝ ઇક્વલ ટુ ત્યાગ જ આપેલો છે. આ ત્યાગ આપેલો છે, યાદ રાખજો. ઇઝ ઇક્વલ ટુ ત્યાગ આપેલ છે. અહીંયા કીધું ભાગનો ભાગ કહે તો ત્યાગ શોધવાનો, એટલે ભાગમાંથી ભાગ કહે તો આ ત્યાગ જ કહેવાશે. કારણ કે ભાગમાંથી ભાગ એટલે કયો શબ્દ થઈ ગયો? ત્યાગ. હવે ત્યાગ આપેલો છે તો કેટલો ભાગ છે તે જુઓ. જો 1/12 બીજાનો કેટલો છે? 1/6. હવે આપણી પાસે વિચારીએ ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ. યાદ રાખજો, ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ આપણી થિયરી શું કે? ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધવાનું. ત્યાગ ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધવાનું. ત્યાગનું પ્રમાણ શોધવાનું માટે મારી પાસે પાર્ટનર્સ, કોણે ત્યાગ કર્યો? પાર્ટનર્સ એ ને પાર્ટનર્સ બી. ત્યાગ આપ્યો છે. જો આપ્યો છે ત્યાગ કેટલો છે? 1/12 અને 1/6. પ્રમાણ શોધવું હોય તો છેદ સરખો કરવાનો. પ્રમાણ શોધવું હોય તો છેદ સરખો કરવાનો. કેટલા સરખા થશે? 12. બરાબર? એટલે 12 × 12 6 × 12 1/12. આ અપૂર્ણાંક છે. જો અને કેટલો લખાશે? 2/12. એનો અર્થ કે બંનેના છેદ સરખા થઈ ગયા. એટલે આ પણ હવે ત્યાગ જ છે. તો જોજો ત્યાગ જ છે કારણ કે અપૂર્ણાંક છે. હવે મારે જોઈએ ત્યાગનું પ્રમાણ. માટે ત્યાગનું પ્રમાણ ડાયરેક્ટ જો તમે એ પ્રમાણ શબ્દ લખી દીધો તો પછી આ છેદ ઉડાવી દેવાનો. એટલે તમારે દાખલા તરીકે એક સ્ટેપ વધારે ચાલુ છે તો આ કેન્સલ કરશે એટલે કે લખાશે 1/2. અહીંયા તમે શબ્દો લખી દીધો ત્યાગનું પ્રમાણ તો પછી છેદ ઉડાવી દે વચ્ચે જેમ લખી દેવાનું. પણ મેં એટલા માટે અહીં 12 સરખા રાખેલા. ચાલો વિચારીએ હવે નવો ભાગ. તો નવા ભાગનું સૂત્ર શું બનશે? જૂનો ભાગ માઈનસ ત્યાગ. પાર્ટનર્સ એ વિચારીએ જૂનો ભાગ કેટલો છે? 2/3. 2/1 એટલે કુલ કેટલો થવાનો? 3. ત્યાગ કોઈ બી તમે લઈ શકો 1/12. 3 × 12. ચારે છેદ સરખો થશે, લસા 12 નીકળશે. 12 × 12 4 × 2 8 -1 છેદમાં 12 7/12. બી 1/3. અરે જો 1/3 -1/6 લેવો કે 2/12 લેવો? બંનેમાં આવે યાદ રાખજો. પણ 2/12 લે ને તો પછી છેદ સરખો નહીં કરવા પડે. જો આને તમે કરો તો 1/6 પાછો 6 લસા 6 આવે, પાછું પ્રમાણ શુદ્ધ 12 તો કરવું જ પડે. એટલે મેં ઓલરેડી 2/12 જ લઈ લે. ચલો 4 12 × 12 4 × 4 -2 છેદમાં 12 2/12. હવે વિચારીએ સી. છેદ સરખો કરો. ઓલરેડી અહીંયા આપ્યું નથી એટલે હવે મારી પાસે a નો ત્યાગ 1/12 પ્લસ 2/12. છેદ સરખો હોય તો અંશનો સરવાળો 3/12. એટલે હવે મારી પાસે માટે નવું પ્રમાણ
નફા નુકસાનનું નવું પ્રમાણ છેદ ઉડાવી દઈએ તો કેટલા લખાશે 7/2/3 કેટલા લખાશે 7/2/3 ક્લિયર ધ્યાન આપજો સ્વાધ્યાયનો દાખલા નંબર 10 A અને B 3/1 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદારો છે C ને તેઓએ નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો A તેના ભાગનો ભાગ કયો શબ્દ આપ્યો ભાગનો ભાગ એટલે દાખલા રીત નંબર 5 અથવા ઉદાહરણ નંબર 5 બરાબર અને B તેના ભાગનો ભાગ બંનેના વાંચવાના છે કોઈ વખત દાખલામાં એકમાં ભાગનો ભાગ આપે ને એકમાં ભાગમાંથી ભાગ આપે બની શકે બતાવું છું એવા દાખલા અત્યારે એનો અર્થ દાખલા નંબર 10 કઈ રીતે લખશે રીત નંબર 5 11મો દાખલો A અને B 5/3 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચતા ભાગીદાર C ને તેઓ નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે આગળ A તેના ભાગના ભાગ જોજો A તેના ભાગના શબ્દ આપ્યો છે A તેના ભાગના 30% એટલે ભાગનો ભાગ કરો પાછો બી ભાગના 30% એટલે શબ્દ કયો થઈ ગયો ભાગનો ભાગ ક્લિયર તેના ભાગનો ભાગ જે ભાગ છે તેના 30% યાદ રાખજો એનો અર્થ કે અહીં બી ત્યાગ શોધો દાખલા નંબર 11 માં બી યાર સ્વાધ્યાયનો દાખલો નંબર 3નો 11 હવે 12મો દાખલો ખાસ રાખજો કોણ છે હવે ધ્યાન આપજો દાખલા નંબર 12 ખાસ વાત જોઈએ x અને y 2/1 ના પ્રમાણમાં નફા નુકસાન વહેંચે છે એટલે કયું પ્રમાણ જૂનું પ્રમાણ તેઓ z ને નવા ભાગીદાર તરીકે દાખલ કરે છે x તેના ભાગમાંથી ભાગ જો કે x તેના ભાગમાંથી ભાગ એટલે x તેના ભાગમાંથી ભાગ એટલે એનો ત્યાગ આપી દીધો y માટે શું કીધું છે જો y તેનો ભાગનો ભાગ એટલે એકમાં ત્યાગ આપી દીધો એકનો ત્યાગ શોધવા દો એટલે y માટે શું લખાશે y નો ત્યાગ જૂનો ભાગ ગુણ્યા ભાગનો ભાગ એટલે y નો ભાગ ત્યાગ શોધી કાઢશો એટલે પછી x નો આપેલો છે પછી તો આપણી પાસે કોમન જૂનો ભાગ માઈનસ ત્યાગ